પણ એવી જો સ્થિતિ સર્જાય, આવી વિશેષ આજ્ઞા જો આપણને શ્રી ઠાકોરજી દ્વારા પ્રાપ્ત થાય, તો ગુરુ આજ્ઞામાં ભલેને પ્રતિકૂળતા વાળી હોય તો પણ શુદ્ધ અંતકરણમાં પ્રભુએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે જ શ્રી ઠાકોરજીની સેવા કરવી. ગુરુ આજ્ઞાનો ભંગ થાય તો એ કોઈ પણ રીતે બંધન કરતા નથી, એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે બ્રહ્મસબ લીધા પછી ગુરુદેવની આજ્ઞા લઈને જ એ અનુસાર ભગવત સેવા કરવી જોઈએ, એ આપણું કર્તવ્ય છે. અને સેવામાં આપણે ચિત્ત સ્નેહપૂર્વક ઠાકોરજીમાં પરોવીએ, એ બધી વાત સાચી. પણ જેમ જેમ પ્રભુ સંબંધમાં ચિત્ત લાગેલું રહે, આ એક અલૌકિક ચિંતાની વાત છે કે જેમ જેમ પ્રભુ સંબંધમાં ચિત્ત લાગેલું રહે તેમ તેમ પછી લૌકિક અને વૈદિક બધું આપોઆપ છૂટી જાય. અને એ સંજોગોમાં ક્યારેક પ્રભુ કૃપા કરીને ભક્તના શુદ્ધ અંતઃકરણને જોઈને સ્વપ્ન દ્વારા પ્રભુની સેવા વિષયક કોઈ વિશેષ આજ્ઞા કરે, જે ગુરુ આજ્ઞામાં બંધન કરતા હોય, તો ગુરુ આજ્ઞાનો પાલન ન કરતા પ્રભુએ જે આજ્ઞા કરી છે તે પ્રમાણે જ શ્રી ઠાકોરજીની સેવા કરવી. આ બધાને લાગુ ન પડે, પણ જેમને સ્વપ્નમાં શ્રી પ્રભુએ કૃપા કરીને એના અંતઃકરણમાં આવી કોઈ વિશેષ આજ્ઞા કરી હોય, તેમને માટેની વાત છે કે જે સંજોગોમાં ગુરુ આજ્ઞા પ્રતિકૂળતા વાળી હોય તો શુદ્ધ અંતઃકરણમાં પ્રભુએ જે આજ્ઞા આપી હોય એ આજ્ઞા પ્રમાણે જ શ્રી ઠાકોરજીની સેવા કરવી. શ્રી મહાપ્રભુજી આગળ પણ કહે છે, ચિત્તો દ્વેગમ વિરાયાપી હરિદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. અત્યાર સુધી ચિંતામાંથી કેવી રીતે મુક્ત બનવું એની વાત કરી, પણ અહીંયા તો સેવામાં ચિત્ત ઉદ્રેક પામે તો પણ ચિત્તોદ્વેગમ વિરાયાપી હરિદ્યત કરિષ્યતિ, તો પણ હરિ જે કરશે એને શું માનવું? તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. હરિ જે કરશે એ એમની લીલા જે છે, તથૈવ તસ્ય લીલેતિ, એમ માનીને, મત્વા એમ માનીને, ચિંતામ ધૃતમ ત્યજેત, એમ માનીને ચિંતાને જલ્દી છોડી દેવી. ચિત્ત પ્રભુ સેવામાં ઉદ્વેગ વાળું રહેતું હોય તો શું કરવું? તે બાબતની ચિંતાનો ત્યાગ કેવી રીતે થાય, એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લૌકિક પ્રતિબંધ તો પ્રયાસ કરવાથી કદાચ મટી જાય, પણ સેવામાં જો અલૌકિક પ્રતિબંધ હોય તો એમાં કોઈ કશો ઈલાજ આપણે માટે રહેતો નથી. તો ત્યાં આગળ કોઈ પણ પ્રકારની ચિંતા આપણે ન કરવી. સેવામાં જો ચિત્ત ઉદ્વેગ વાળું રહેતું હોય તેમ સમજવાનું કે પ્રભુ આપણી પાસે સેવા કરાવી નહીં હોય, એટલા માટે જ આપણું ચિત્ત ઉદ્વેગ વાળું છે. અંતઃકરણમાં જે ભગવદ કાર્ય કરવાથી આનંદ આવતો હોય તે કાર્ય આપણે કરવું જોઈએ. જેમનાથી સેવા ન બનતી હોય પરંતુ મન પૂરેપૂરું ભગવાનમાં રહેતું હોય, તો ભલે ને સેવા ન થતી હોય પણ મન પૂરેપૂરું ભગવાનમાં રહેશે ને, તો એને પણ એક પ્રકારની સાયુજ્ય મુક્તિ મળે છે. એટલે એ રીતે આજે નહીં તો આવતીકાલે પુરુષોત્તમનું દાસત્વ સિદ્ધ થશે જ. ભલે ને આજે સેવા છૂટી ગઈ હોય તો ચિત્તને ઉદ્વેગ વાળું રાખવાની જરૂર નથી. એમ જ સમજવાનું કે પ્રભુને આપણી પાસે સેવા કરાવી નહીં હોય, ભગવાનની લીલા સમજવાની. પણ એથી ઠાકોરજીમાં આપણો ભાવ ઓછો ન કરવો. આજે નહીં તો આવતીકાલે પુરુષોત્તમનું દાસત્વ સિદ્ધ થશે જ, એમ ચિત્તમાં વિચાર કરીને, નિશ્ચય કરીને આપણે આપણી ચિંતાને છોડી દેવી જોઈએ. ટૂંકમાં જેમાં અંતઃકરણ પ્રભુ વિષયમાં લાગેલું રહે તેમાં તે કાર્યની અંદર આપણા ચિત્તને જોડવું જોઈએ. તો કાળક્રમે આજે નહીં તો આવતીકાલે આપણું દાસત્વ સિદ્ધ થશે,
ભલે આજે કદાચ આપણાથી સેવા નથી બનતી તો ચિંતા નહીં કરવાની. જેમાં પણ અંતકરણ પ્રભુ વિષયમાં લાગેલું રહે તેમાં તે કાર્યમાં ચિત્તને જોડવું જોઈએ. અને છેલ્લા શ્લોકમાં તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. અને એટલા માટે છેલ્લે શ્રી મહાપ્રભુજી એક બહુ જ અભય મંત્ર આપણને આપી દે છે, જે મહામંત્ર છે પુષ્ટિ માર્ગમાં. તેથી સર્વ પ્રકારે હંમેશા તસ્માત સર્વાત્મના સર્વ પ્રકારે નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર સર્વ પ્રકારે બોલતા જ રહેવું એવી મારી મતિ છે. વદદ વિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. શ્રી મહાપ્રભુજી માત્ર અહીંયા પોતાનો અભિપ્રાય આપે છે, કોઈ આદેશ નથી આપતા. પણ પુષ્ટિ ભક્ત એ કઈ રીતે આગળ વધી શકે એમાં એ બિલકુલ સ્પષ્ટ છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું રટણ એને અહર્નિશ કર્યા કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી ચિંતા નિવૃત્તિનો એક સચોટ કહી શકાય આખરી ઉપાય આપણને અહીંયા બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્ણ પ્રેમ રાખીને સતત અષ્ટાક્ષર મંત્રનું આપણે રટણ કરીએ. ભગવદ નામ કે જે નામાત્મક મંત્ર છે ને એમાં એક અલૌકિક સામર્થ્ય છે. આ આપણો મહામંત્ર છે જેનું રટણ કોઈ પણ સ્થિતિમાં ગમે ત્યારે થઈ શકે. શુદ્ધ હોય કે અશુદ્ધ પરિસ્થિતિમાં પણ તેનું રટણ કરી શકાય. એનો એક એક અક્ષર આપણી ચિંતા જડમૂળથી દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે. અને એ રીતે શ્રી મહાપ્રભુજી આપણને એક અભય વચન આપે છે. જે ભગવદ નામ છે ને એમાં પણ સાક્ષાત પ્રભુ બિરાજમાન છે. જેમ કોઈ સ્વરૂપમાં સાક્ષાત પ્રભુ બિરાજમાન હોય એમ ભગવદ નામમાં પણ સાક્ષાત પ્રભુ બિરાજમાન હોય છે. અને એટલે જ ભગવદ નામનું રટન કરવાની સતત આપણે ટેવ પાડવી જોઈએ, જેથી કરીને આપણું મન સ્વસ્થ બને, સ્થિર બને, પવિત્ર બને અને પછી મનને કોઈ ચિંતા પજવી શકે નહીં. તો આ રીતે નવરત્ન ગ્રંથમાં આ 9 શ્લોકો જે રત્ન સમાન છે. ગ્રહની પીડા કરવાને માટે પેલા નવરત્નો આપણે ધારણ કરવાનું સૂચવવામાં આવે છે. એમ શ્રી મહાપ્રભુજીએ આ 9 વિચાર રૂપી રત્નો આપણને આપ્યા છે, જેને ધારણ કરીએ તો આપણી ચિંતા રૂપી જે ગ્રહની પીડા છે એ હંમેશને માટે દૂર થઈ જાય. આ વિચાર રત્નો છે એ મનના અંધકારને દૂર કરીને, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને મનને પ્રકાશવાન બનાવી શકે, નિર્દોષ બનાવી શકે, આપણા મનને પ્રફુલ્લિત બનાવી શકે. ટૂંકમાં ચિંતા દૂર કરવા માટેના શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં બહુ સુંદર સચોટ કહી શકાય એવા ઉપાયો બતાવ્યા. પ્રભુની કૃપા શક્તિનું સ્મરણ કરીએ, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખીએ, ભગવદીઓનો સંગ કરીએ, પ્રભુ સર્વ કંઈ પોતાની ઈચ્છાથી જ કરે છે એ સત્યનો સ્વીકાર કરીએ, આપણા પ્રાણને કૃષ્ણમય બનાવીએ, સાક્ષી ભાવ કેળવીએ, ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરીએ, જગતમાં સર્વમાં પ્રભુને જોઈએ અને છેલ્લે અષ્ટાક્ષર મંત્રનું આપણે રટન કરીએ. જરૂર છે થોડા અંતર્મુખી બનવાની. અંતર્મુખી બનીશું તો ઠાકોરજીમાં આપણું ચિત્ત લાગેલું રહેશે અને સેવાના માધ્યમથી ઠાકોરજીમાં આપણું ચિત્ત વધારે ને વધારે લાગતું રહેશે. સેવામાં જો તત્પર બનીશું ને તો આપણી જે બહિર્મુખતા છે ને એ પણ દૂર થશે. લૌકિક મનુષ્યનો જે સંપર્ક છે ને એ પણ આપોઆપ ઓછો થશે. અને એટલા માટે સેવામાં જ પછી જગતમાં પ્રભુ પોતાના આનંદ માટે જ સર્વે કંઈ કરે છે એવો ભાવ રાખી જગતમાં જે કંઈ બને છે તેને પ્રભુની લીલા તરીકે જ સ્વીકારીએ. સાક્ષીવત બનીને માત્ર પ્રેક્ષક ભાવથી જગતના સર્વ કાર્યોને જોઈએ, આપણી મમતાને એમાં ન જોડીએ તો દુઃખ
કે ચિંતા થવા નહીં પામે. નવરત્ન ગ્રંથમાં બતાવેલો મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમનું સતત રટણ કરીએ